વિદ્યાર્થીઓ અને વાલીઓ, ઘણા બધાનો પ્રશ્ન હોય છે કે સેકન્ડ રાઉન્ડમાં અમારી સીટ અપગ્રેડ થાય, 22 સપ્ટેમ્બર લખ્યું છે, હવે શું કરીએ? તો એકચ્યુઅલ છે ને એમસીસીની ભૂલ છે કે જ્યારે એમને લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ એમસીસીની 25 સપ્ટેમ્બર લખી છે, તો આ 22 સપ્ટેમ્બરની જગ્યાએ 25 સપ્ટેમ્બર એટલીસ્ટ રાખવાનું હતું. ત્રીજા સમયપત્રકમાં એમની 22 સપ્ટેમ્બર હતી, તો ચોથા સમયપત્રકમાં પણ એ જ રાખી છે. કાઉન્સેલિંગ ડિલે થઈ પણ એને ડેટ વધારી નથી અને 22 જ રાખી છે. જો એમસીસી આ 25 રાખતે તો એટલું બધું ટેન્શન બધાને નહીં રહેતે. શું કરી શકીએ આપણે? અને આપણી એડમિશન કમિટી બી જે ચોઇસ ફિલિંગ 15 સપ્ટેમ્બરથી નથી આપી, હવે બધી કોલેજોની વાર જોવાની ને આ બધા જે પણ એમના પ્રોબ્લેમ હશે, હવે એ પણ રિઝલ્ટ ડિલે કરશે. એટલે 20 સપ્ટેમ્બરના ચોઇસ ફિલિંગ આવે, પેલા એક ન્યૂઝપેપરમાં માહિતી હતી તે પ્રમાણે જો આવે તો એ 24ના 25ના એટલે 22 પછી રિઝલ્ટ ડિક્લેર થવાનું છે. બરાબર? એટલે જેમને એડમિશન મળ્યું છે ફર્સ્ટ રાઉન્ડમાં એ લોકો ટેન્શનમાં છે. અમે શું કરીએ? અગાઉના વિડીયો અમે કહી ચૂક્યો છું કે દરેક કોલેજની વ્યવસ્થા જુદી હોય છે, કે જ્યાં સુધી ફાઇનલ યરના સ્ટુડન્ટ્સ હોસ્ટેલ છોડીને ઇન્ટર્નશીપમાં ના જાય, અથવા ને સેકન્ડ યર ફર્સ્ટ યરવાળા જે 2024નો બેચ છે ફર્સ્ટ યરનો, એ જ્યાં સુધી સેકન્ડ યરમાં ના જાય ત્યાં સુધી તમારો ક્લાસરૂમ કહો કે તમારો હોલ કહો, લેક્ચર હોલ કહો કે પછી હોસ્ટેલ હોય, એ બધાની વ્યવસ્થા દરેકે કરવાની હોય. બરાબર? હવે ગવર્મેન્ટ કોલેજ બી જનરલી બીજેમાં જો ઓછી સીટ ખાલી હોય ને તો એ ચાલુ કરી દેતા હતા, પણ આ વર્ષે તો બીજેમાં 60 સીટ ઉપર ખાલી છે. ઓપનમાં 47 છે, ઈડબ્લ્યુએસમાં 4 છે, એસસીમાં 10 છે, એસટીમાં 1 છે અને ઓપન પીડબ્લ્યુડી 1 છે. આ તમને એક એક્ઝામ્પલ કહું છું. તો આ બીજેમાં આટલી સીટ ખાલી છે તો એ લોકોને એટલી બધી પડેલી હોતી નથી, એ તો ચાલુ પણ કરી દે. બરાબર? પણ હવે તમારે શું છે કે તમને બીજેમાં મળે કે નહીં મળે એ તમારે ચેક કરવાનું. એ કોઈને ખબર ના હોય કે તમારી શક્યતા કેટલી છે. એટલે જેમને ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન મળ્યું છે એમને પોતાનું કેલ્ક્યુલેશન કરવાનું છે કે મારે જે કોલેજ અપગ્રેડ કરવી છે ત્યાં મને એડમિશન મળી શકે કે નહીં. તમને એડમિશન મળી શકતું હોય તો જ તમે નિર્ણય કરી શકો કે ભાઈ મારે તો સેકન્ડ રાઉન્ડમાં જ કોલેજ બદલાવાની જ છે, તો મારે ત્યાં જવાની જરૂર નથી. આમાં બે ઓપ્શન છે. હાલમાં તમને જે કોલેજમાં એડમિશન મળ્યું છે તે કોલેજના લેક્ચર હોલમાં તમે જઈ શકો છો. બરાબર? હોસ્ટેલમાં જવા બુકિંગ કર્યા વગર પણ તમને ખબર છે કે મારે તો ચેન્જ થવાનું જ છે, તો તમે જૂની કોલેજમાં જ્યાં એડમિશન મળ્યું છે ત્યાં પણ તમે ડાયરેક્ટ લેક્ચર હોલમાં જઈ શકો છો. કેમ કે સ્ટાર્ટિંગમાં કંઈ એટલી બધી પહેલા દિવસે તો વ્હાઇટ કોટ સેરેમની ને ઇન્ટ્રોડક્શન ને એવું બધું હોય, નોર્મલી બધી પ્રક્રિયા હોય, કોઈ સિલેબસ ચાલુ ના કરતું હોય. બરાબર? એટલે એક ઓપ્શન તો શું છે કે તમને જે કોલેજમાં મળ્યું છે એના લેક્ચર હોલમાં તમારે જવું હોય ડાયરેક્ટ, તો તમે લેક્ચર હોલમાં જઈ શકો છો. હોસ્ટેલ બુક ના કરવી હોય તો ના કરો. અથવા તમારા નજીકમાં કોઈ પણ કોલેજ હોય, એ કોઈ પણ કોલેજના જો ચાલુ થતું હોય સેમ તારીખે, માની લો કે હવે બીજે નથી, હવે તમારા નજીકમાં બરોડા છે, તમે બરોડાના લેક્ચર હોલમાં જઈ શકો. તમે સુરતના રહેવાસી હોય તો સુરતના લેક્ચર હોલમાં જઈ શકો. તમે રાજકોટના રહેવાસી હોય તો રાજકોટના લેક્ચર હોલમાં જઈ શકો. જામનગરના રહેતા હોય તો ત્યાં. એટલે તમારી નજીકમાં જે પણ કોલેજો છે, જો તમને એડમિશન તો મળ્યું જ છે ફર્સ્ટ રાઉન્ડમાં, તો ફર્સ્ટ રાઉન્ડમાં મળ્યું છે તો તમે કોઈ પણ કોલેજના લેક્ચર હોલમાં જશો, તમને કોઈ ના નહીં પાડે કે તમે અહીંયા કેમ આવ્યા. બધાને જ ખબર છે કે ભાઈ સેકન્ડ રાઉન્ડમાં રિઝલ્ટ બાકી છે, સીટ અપગ્રેડ થવાની છે, તો તમે જાઓ તો કોઈ તમને નકારવાનું નથી. તમે તમારી કોલેજમાં જાઓ અથવા કોઈ પણ કોલેજમાં જ્યાં તમારું એડમિશન, જો બે ઓપ્શન છે, જ્યાં તમને મળ્યું છે ત્યાં પણ જઈ શકો અને જ્યાં મળવાના ચાન્સ છે ત્યાં પણ જઈ શકો. અથવા તમારા નજીકમાં કોઈ કોલેજ છે ને તમારે જોવું છે કે ફર્સ્ટ ડેમાં શું થાય છે, તો તમારા નજીકની કોઈ પણ કોલેજમાં જઈ શકો. બસ તમારું એડમિશન થવું જોઈએ કે તમે એડમિશન મેળવ્યું છે, ફીસ ભરી છે. હવે ગવર્મેન્ટ કોલેજો છે માન લો 6, તો હવે 6ની ફીસ તો ગવર્મેન્ટની તમે 25,000 તો ભરી જ છે ને, તો કોઈ પણ તમને લેક્ચર હોલમાં જવા માટે ના નહીં પાડી શકે અને બધાને કોઈ પૂછતું પણ નથી. તમે જેવી રીતે બીજા સ્ટુડન્ટ બેસે છે તેવી રીતે તમે પણ કોલેજમાં જઈને બેસી શકો છો, સાંભળી શકો છો, ત્યાં તમને કોઈ પૂછવાનું નથી.
એ જ રીતે આ જેટલી GMERS છે એ કોઈ પણ GMERSમાં તમે જઈ શકો છો. તમારા નજીકમાં જે હોય ને જે ચાલુ થતી હોય, તમારે જોવું હોય કે ભાઈ ફર્સ્ટ ડે કેવી રીતે શું છે, એ તમે જઈ શકો છો. જે ચાલુ થતી હોય તેની વાત કરું. એ જ રીતે તમારી પ્રાઇવેટ છે તો પ્રાઇવેટવાળા બી એટલા બધા એ નથી કે ભાઈ તમને 1 દિવસ 2 દિવસ 3 દિવસ બી બેસવા ના દે. આવું મેડિકલમાં આવું નથી. તમને કોઈ પણ હાઈસ્કૂલ નથી કે તમને કોઈ બેસવા ના દે. આ કોલેજ છે ને તમે ફીસ ભરી છે, તમારી પાસે એક સીટનું એલોટમેન્ટ છે ને તમે ફર્સ્ટ રાઉન્ડમાં મળ્યું છે, હવે સેકન્ડ રાઉન્ડ માટે તમે વેઇટ કરો છો. આ બધું અંડરસ્ટુડ વસ્તુ છે, બધાને ખબર છે, બધી કોલેજોને ખબર છે, એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જ્યાં મળ્યું છે તે લેક્ચરમાં બી તે લેક્ચર હોલમાં જઈ શકો તમે ડાયરેક્ટ, અને જ્યાં અપગ્રેડ કરવું છે ત્યાં પણ તમે જઈ શકો. તમારા ઉપર છે તમારે શું કરવું છે. અને તમે નહીં પણ જાઓ ને, માની લો કે તમે એટલા દૂર છો કે તમે કોઈ પણ જગ્યાએ નથી જઈ શકતા, તો નહીં પણ જાઓ તો કોઈ પ્રોબ્લેમ નથી. તમારું એડમિશન કેન્સલ થવાનું નથી. તમે 22ના નહીં જાઓ, તમારી એડમિશન સાથે કોઈ લેવા દેવા નથી. તમે તમારું બીજા રાઉન્ડનું સીટ અપગ્રેડ કરીને પણ જઈ શકો છો. પણ કોઈને એવું હોય નહીં કે મારો 1 દિવસ પણ મારે છૂટવો નહીં જોઈએ, મારે જોવું છે કેવી રીતે શું થાય છે, તો તમે કોઈ પણ કોલેજમાં જઈ શકો છો. આ મારી સલાહ છે કે તમે કોઈ પણ કોલેજમાં જઈ શકો છો. કોઈ કોલેજવાળો તમને ના નહીં પાડે ને કોઈ તમને પૂછશે નહીં કે તમે ક્યાંથી આવ્યા ને શું છે ને શું નહીં. બરાબર. હવે તમે હોસ્ટેલ બુક કરશો તો તમારા પૈસાનો પ્રોબ્લેમ આવે કે ભાઈ તમે કોલેજ બદલાઈ જાય તમારી, તો તમારે ફીસ પાછી પરત મેળવવાની, એવી મગજમારી થાય. તો 1-2 દિવસ રિઝલ્ટ આવે ત્યાં સુધી તમે કોઈ હોટેલમાં રહો, કોઈ પીજીમાં રહો, એ તમારી રહેવાની વ્યવસ્થા તમે જાતે કરી લો. અથવા ગવર્મેન્ટ કોલેજોમાં તો શું હોય છે કે બહુ મિનિમમ ફીસ હોય છે. તમને એવું હોય કે હોટેલમાં રહીશ તો ખર્ચો વધારે થશે, એના કરતાં હું ગવર્મેન્ટ કોલેજની હોસ્ટેલ જ બુક કરી લઉં ને એટલા દિવસ ત્યાં જ રહી લઉં 3જા રાઉન્ડ સુધી. એ તમારા ઉપર છે, હવે તમારે શું કરવાનું છે. બરાબર. પણ કોઈ પણ કોલેજના કોઈ પણ લેક્ચર હોલમાં તમે જઈ શકો છો, કોઈ ના નહીં પાડશે. અને તમે નહીં પણ જાઓ 22 તારીખે તો પણ તમારા એડમિશનમાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. સમજી ગયા. સ્પેશિયલ તમારા માટે આ વિડીયો ફરી બનાવ્યો છે. અગાઉ પણ મેં ડિટેલમાં બનાવ્યો હતો કે જ્યાં સુધી ફર્સ્ટ બેચ 2024નો સેકન્ડ યરમાં ના જાય ત્યાં સુધી એ લોકો હોસ્ટેલની અને કોલેજના લેક્ચર હોલની વ્યવસ્થા કેવી રીતે કરી શકે, અને જે કોલેજમાં જે ડેટ ચાલુ થવાનું હશે તે તમને માહિતી આપશે. દરેક કોલેજ 22 તારીખે જ ચાલુ થઈ જાય એવું હોતું નથી. ગવર્મેન્ટ કોલેજો ચાલુ થઈ શકે, કોઈ GMERS ચાલુ થાય, બાકી બધી જગ્યાએ 22 સપ્ટેમ્બરે ચાલુ થતું નથી. અને સેલ્ફ ફાઇનાન્સ પણ 22 સપ્ટેમ્બરે જનરલી ચાલુ નથી થતું. બધા પોતપોતાના હિસાબે ડેટ આપે છે. એટલે તમને જે કોલેજમાં મળ્યું છે ત્યાં કોન્ટેક્ટ કરો, અને તમારે જ્યાં અપગ્રેડ કરવાનું છે ત્યાં પણ કોન્ટેક્ટ કરો. તમને બેમાંથી જે અનુકૂળ હોય તે મુજબ તમારે કરવાનું રહેશે. તમે જે કોલેજમાં અપગ્રેડ કરવા ઈચ્છો છો ત્યાં તમને મળી શકે કે નહીં એ તમારે જોવાનું રહેશે. આમાં શું થાય છે કે તમારો રેન્ક ઉપરના ઉપર હોય, 1થી લઈને 50 સુધી. માન લો 50 સીટ ઉપર ખાલી હોય તો 1થી 50 હોય, 60 હોય, 70 હોય, તો તમને મળવાના ચાન્સ વધારે. તમારો રેન્ક, તમારો રોલ નંબર જે તે કોલેજમાં એડમિશન મળ્યું છે ત્યાં ઊંચા પ્રમાણમાં હશે, ઊંચા ક્રમમાં હશે, તો તમને કોલેજ બદલાવાની શક્યતા વધારે હોય. તમે જ્યાં જવાના છો ત્યાં સીટની વેકેન્સી પણ હોવી જોઈએ, અને ત્યાંના સ્ટુડન્ટ બીજી કોલેજમાં પણ જવાવાળા હોવા જોઈએ. એટલે આ પરિસ્થિતિ હોય છે કે ત્યાંના સ્ટુડન્ટ બીજી કોલેજમાં જાય, અથવા ત્યાંના કોઈ કોલેજમાં છોડતા જ ના હોય. માન લો NHL છે, હવે NHLનો વિદ્યાર્થી કોઈ બીજી જગ્યાએ જવા જ નહીં માંગતો હોય તો NHL તમને મળવાની નથી. બરાબર. એટલે તમારે એ પણ જોવાનું છે કે તમે જે કોલેજમાં જવા ઈચ્છો છો ત્યાં તમને મળે છે, તમારો રેન્ક એટલો છે કે ભાઈ 1 સીટ ખાલી છે ઓપનમાં NHLમાં, EWSમાં 1 છે, OBCમાં 5 છે, તો આટલામાં તમે હોય તમને મળે, બાકી મળવાના કોઈ ચાન્સ દેખાતા નથી. એટલે તમે જે કોલેજમાં જાઓ છો ત્યાં વેકેન્સી હોવી જોઈએ, અને ત્યાંના સ્ટુડન્ટ વેકેન્સી ના હોય તો ત્યાંના સ્ટુડન્ટ બીજી કોલેજોમાં જવા ઈચ્છતા હોય તો તમને ચાન્સ મળે. બાકી એમ ચાન્સ બધાને બદલાવવાનો મળતો નથી. જેનો રેન્ક એકદમ ડીપમાં હોય ને રોલ નંબર એકદમ ડાઉન હોય એ પોતાની કોલેજથી બહાર જ ના નીકળી શકે. એનો રોલ નંબર ફક્ત ચેન્જ થાય કે 70 હતો તો 60 થાય, 50 થાય, 40 થાય, 30 થાય, 20 થાય, 10 થાય. એ જ કોલેજમાં પછી થાય એવું પણ બને છે. એટલે બધાની જ કોલેજ કોઈ બદલાતી નથી. ઓકે, થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.